5 વિકેટ પડી ગઈ છે. 5 કે 4 ગઈ? 5 વિકેટ પડી ગઈ છે અહીંયા જો ભાઈ. એટલે આરે જો કેચ જો એક નંબર. બોલો ગણપતિ બાપા. ભાઈ અમે અત્યારે છીએ અમદાવાદની અંદર અમારા જી ને ત્યાં. બરાબર છે. અમારા ભાણભાઈ ભાઈ શું કે બધા સ્ટેડિયમમાં જોવા ગયા ને તો અમે અહીંયા જીજાજી ઘરે મેચ જોવા આવ્યા. એમ ને. કેમ છે બેટા? કોણ જીતશે? ઇન્ડિયા. યસ ભાઈ, ઇન્ડિયા જીતશે અને 100%. કારણ કે હવે તો ભાઈ આમ તો 90% નક્કી થઈ ગયું છે કે ઇન્ડિયા જીતશે. બરાબર. બાકી હવે થોડુંક બાકી છે. અને કેટલામી? 9મી. અચ્છા 9મી ઉંમર. એમાં એવું છે કે ટીવી જરાક પાછળ ચાલે છે લાઈવ અને અહીંયા થોડુંક આગળ ચાલે છે. બરાબર. એટલે વિકેટ જાય ને એ એડવાન્સમાં કહી દે વિકેટ ગઈ એટલે અમને ઓલો જે ઓલો એક્સાઇટમેન્ટ ગઈ ને એ રહેતી નથી. એટલે હવે તમે કહેતા નહીં. હવે પોલ નહીં ખોલતા. હા ઓડિયો ચાલુ થઈ ગયો. એટલે પેલા કહી દે વિકેટ ગઈ એટલે પછી બોલ અહીંયા નાખે એટલે આપણને શું થાય કે વિકેટ તો જવાની જ છે. અમારા બાપુજી બેસી ગયા છે. પપ્પા કેમ છે? એમ ને. જો ભાઈ તમને એમ થતું છે કે આ બધા તૈયાર થઈને ક્યાં બેઠા? ભાઈ આજે અમારા સમાજનો મેચ જોવા નથી બેઠા. આજે હું લઈ બેટા તું? હાલો હમણાં રમવાનું છે ને. હાલો રમી લઈ. ભાઈ આ કાંઈક નવા જૂની ગેમ કાઢી છે હમણાં રમવાની છે અમારે. હા મામાની રાહ જોઈને બેઠી હતી ભાઈ. હમણાં થોડી વારમાં ભારતને જીતાડી દેવાનું થાય છે. બાકી અત્યારે શું કહેવાય, અત્યારે બ્લોગ જ્યારે અપલોડ થાય ત્યારે તો મેચ પૂરી થઈ ગઈ છે. 100% તમને ખબર પડી જ ગઈ છે. બરાબર. છતાં પણ ભારત માતા કે જય લખજો આપણે તો અત્યારે. બાકી જો અમે આવ્યા હતા અમારા જે સમાજના સમૂહ લગ્ન હતા ને ત્યાં, તો એની માટે થઈને આવ્યા હતા. અને અમારા જીજાજીની મળ્યા વગર જવાય નહીં. કારણ કે જ્યાં સુધી હું એની ચોળાફળી ન થાય ત્યાં સુધી મજા ન આવે. એ ચોળાફળીનો રશિયા અને હું ચોળાફળીનો રશિયો ભાઈ. એટલે ચોળાફળી જિંદાબાદ. હાલો તો મેચ જોઈ લઈ, ભારતને જીતાડી દઈએ. બરાબર. અને થોડી ઘણી ગેમ રમી લઈએ. બાકી તમને આ બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરી લેજો. બાકી ભલું મળે ન જોયું હોય તો હજી જોઈ લેજો. કારણ કે અત્યારે ઓલરેડી 1.5 મહિનો થઈ ગયો. 7મું વીક બેસી ગયું છે. તોય મલુમાડી એમ કહેવાય કે ધૂમ મચાવે છે. એ તમારા બધાનો પ્રેમ છે. થેન્ક યુ વેરી મચ. હાલો ફરી મળીશું ત્યાં સુધી. રામે રામ.